સવારના વાગ્યા છે 3:57 ને હું પણ ઉઠી ગઈ છું ને ફ્રેશ બી થઈ ગઈ ને હવે આખા ઘરમાં કચરા વાળીશું પહેલાં તો ને પછી આપણે ભગવાનની પૂજા કરવા માટે બધું રેડી કરીએ। આજે 6 એકાદશી એટલે આપણે કાનાજીને પંચામૃતથી સ્નાન કરાવીશું। એના માટે પંચામૃત બનાવી લઈએ। બધી 5 વસ્તુ રેડી કરી દીધી છે। થોડુંક લઈશું હની, દૂધ, દહીં ને ખાંડ ને ઘી બધું એક વાટકીમાં મિક્સ કરી દઈએ। એક 2 ચમચી લઈને બધું ને એક બાજુ મેં ગરમ પાણી બી કરવા મૂકી દીધું છે ને હું કાનાજીને ગરમ પાણીથી સ્નાન કરાવીશ। હવે કાનાજીને જગાડીશું ને करागे वसते लक्ष्मी कर्मध्ये सरस्वती कर्मूले तु गोविंदा प्रभाते करदर्शनम समुद्रवसने देवी पर्वस्तमण्डले विष्णुपत्नी नमस्तुभ्यं पादस्पर्श समस्व मे। जय श्री कृष्ण। હવે આપણે કાનાજીને સ્નાન કરાવીશું। ડીશમાં આપણે ચંદનથી સાથે દોરીશું ને પછી એમાં સ્નાન કરાવીશું આપણે। શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રી કૃષ્ણ 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 કૃષ્ણ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ। हे नाथ नारायण वासुदेव, श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव, हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव, श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव, श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव, श्री कृष्ण। जी मस्त रेडी થઈ ગયા। હવે એમનો દીવાબત્તી કરી દઈશું।
હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. મસ્ત રેડી થઈ ગયું ને કાનાજીને રેડી કરી દીધા. સવારે 3 વાગે ઉઠી ગઈ હતી ને મસ્ત ભગવાન માતાજીની દીવબત્તી થઈ ગઈ, પૂજા બી કરી દીધી, પંચામૃતિ સ્નાન કરાવ્યું કાનાજીને. ને આજે જ છે નિર્જલા એકાદશી, ભીમસેની એકાદશી. એ બધાને હાર્દિક શુભકામના. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ. પછી બીજું બધું કામકાજ કરીએ ચાલુ ને તુલસીજીની પૂજા કરીશું. 5:35 થઈ અને કાનાજીની પૂજા થઈ ગઈ. જો લોટ કમ્પ્લીટ રેડી કરી દીધો. બાર સવારમાં એટલું મસ્ત લાગે ને, બહુ મસ્ત મસ્ત ચકલીઓ બોલી ને ઠંડો ઠંડો પવન આવે ને બહુ મજા આવ્યો. બહુ બધા દિવસ પછી હું વહેલા ઉઠ્યું. એમાં 5:30 બહાર આવી. મસ્ત મોર્નિંગ થઈ ગઈ. સુરજ દાદા ઉગી ગયા. જો ગાઈસ, બહુ મસ્ત વેધર. તુલસીજી તો સુકાઈ ગયા પણ નથી, નાના નાના ઉગ્યા બીજા. ત્યાં દીવો કરી દઈએ. આજે છે એકાદશી એટલે સૂર્યદેવને જળ ચડાવી દઈશું ને એ પણ આમાં જ કરીએ એટલે આપણે પાણી બીજે જાય ને અંડો એમ ના આવે. એટલે જો આમાં મેં શું શું નાખ્યું એક કહી દઉં તમને. બાજરીનો લોટ છે, સિંગદાણાનો ભૂકો, તલ, ઘી ને ખાંડ બધું મિક્સ કરીને લાવી છું. હવે આ બધી સાઈડો કપડાની છીણ પણ એટલે આવી રીતે સાઈડો બધા થોડું થોડું નાખીશું એટલે બિચારી કીધું થઈ જાય. પોણા 6 થયા ને અમે આવી. જો ગાઈસ, બહારનો નજારો છે મસ્ત. સવારમાં મોર્નિંગ એટલું મસ્ત હે ને. હજુ તો પોણા 6 જેવું થયો. હવે તુલસીજીની બી પૂજા કરી દીધી ને સૂર્યદેવને બી જળ ચડાવી દીધું ને હવે જઈએ ઘરે. ને આજ તો કશું પાણી બી નહીં પીવાનું, નિર્જળા છે એટલે થોડીક વાર કરીશું ને થોડુંક આરામ કરીએ. બધું કામકાજ કરીએ ચાલુ. કપડાં બી રેડી કરવાના કરીએ. 2000 years later. 7 થયા ને હવે બધું કામકાજ ડન કરી દીધું ને હવે ભગવાન માતાજીની દીવાબત્તી કરીએ પછી બીજું બધું કામ કરીશું. તો જય શ્રી કૃષ્ણ બધાને. હું આજે તમને નિર્જળા એકાદશીનું વ્રતની કથા કહું છું. એક વખત મહર્ષિ વેદ વ્યાસજીએ પાંડવોને વર્ષભરના તમામ એકાદશીનું મહત્વ સમજાવ્યું. બધા પાંડવો એકાદશીનું વ્રત કરતા હતા, પરંતુ ભીમને ખૂબ જ ભૂખ લાગતી હોવાથી તેઓ દરેક એકાદશીનું વ્રત રાખી શકતા ન હતા. ભીમે વ્યાસજીને પૂછ્યું, હું આખું વર્ષ બધી એકાદશીનું વ્રત રાખી શકતો નથી, તો શું કોઈ એક એવું વ્રત છે જેનાથી એકાદશીનું પુણ્ય મળે? ત્યારે વ્યાસજીએ કહ્યું, જેઠ મહિનાની શુક્લ પક્ષની એકાદશી નિર્જળા એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે અન્ન અને પાણી બંનેનો ત્યાગ કરીને ભગવાન વિષ્ણુની ભક્તિ કરવાથી વર્ષભરની બધી એકાદશીનું ફળ મળે છે. ભીમે આ વ્રત રાખ્યું અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. તેથી આ એકાદશીને ભીમસેની એકાદશી અથવા પાંડવ એકાદશી પણ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુને સમર્પિત છે.
માન્યતા છે કે આ વ્રત કરવાથી તમામ એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે. સવારે વહેલા સ્નાન કરવાનું, પછી ભગવાનની પૂજા અર્ચના કરવાની, દીવો પ્રગટાવવાનો અને ઓમ નમઃ ભગવતે વાસુદેવાયનો મંત્રનો જાપ કરવાનો. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમઃ માતા ચ પિતા તમેવ સર્વં મમ દેવ દેવ માતા ચ પિતા તમેવ બંધુ સખા તમેવ. ભગવાન માતાજીની દીવબત્તી કરી દીધી ને આજે તો મારણ સેજલ એકાદશી 6 એટલે કંઈ પાણી બી નહીં પીવાનું. ને હવે બીજા દિવસ આખો આજ સવારે 4 વાગ્યાથી નહીં પીવાનું, તે બીજા દિવસ 4 વાગે આ ઉપવાસ છોડવાનો. ને હવે કંઈક બીજું બધું કામ. ન બપોરે તો હું ઊંઘી ગઈ હતી એટલે સેજલે કાનાજીને ભોગ ધરાવી દીધો હતો. બપોરે સેજલે કાનાજીને ભોગમાં ચિપ્સ ને ચીકુન જ્યુસ કરાયો હતો. ને અત્યારે હવે યોગેશ એમના માટે જમવાનું બનાવી દઈએ. કંઈક 8:30 થઈ ગયા અને ભગવાનના ભોગમાં ધરાવવા માટે મોરિયાની ખીર બનાવું. જો વેફર તળી હતી પણ યોગેશે તો ખાધી નહીં, ખાલી ચીકુન જ્યુસ પીધો. 8:30 થયા ને હવે જમવા બનાવવાની તૈયારી ચાલુ કરીએ. મોરૈયો અહીંયા ચડવા મૂકી દીધો, થોડોક ચડી જાય ને કાચો પાકો એટલે એમાં દૂધ નાખીશું. ને ટામેટા બી લઈ લીધા, સેવ ટામેટાનું શાક ને જોડે થોડી ભાખરી પડી અને રોટલી બનાવી દઈશું બીજી. કટ કરી દઈએ હવે ટામેટા. 8:53 થઈ ગયો ને અહીંયા લોટ પણ બાંધવાનો બાકી ગયો. શાક ચડવાયો, ધીમા ગેસે ચડવા મૂકી દઈએ. ને અહીંયા મોટી ડીશમાં ખીર પણ ઠંડી થવા મૂકી દીધી હતી, એ પણ ઠંડી થઈ ગઈ. હવે કાનાજીની ભોગની પ્લેટ રેડી કરીએ. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી, આજે સાંજનું ભોજન જમવા. એકાદશીનું ફરાર, એમાં છે મોરૈયાની ખીર ને બટાકાની વેફર. ચલો કાનાજી, સાંજનું ભોજન જમવા. કંઈ ભૂલ ચૂક હોય માફ કરજો. દિયમ વસ્તુ ગોવિંદમ તુભ્યમેવ સમર્પણે ગૃહાણમ સમરખો ભૂતવા પ્રસન્ન પરમેશ્વર. આપકી દી ગઈ વસ્તુ से आपको ભોગ લગાયા જ્યારે આજનું ભોજન આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. કાનાજીને ભોગ ધરી દીધો ને હવે રોટલી બનાવવાનું બાકી, એ બનાવી દઈએ. થયા ને શાક બી મસ્ત ચડી ગયો ટામેટાનું. લોટ પણ બાંધી દીધો, રોટલી બનાવી દઈએ વાટલી. 2 ચટણી બનાવવાની એટલે હવે બધું કામકાજ ચાલુ કરીએ. રોટલી બી બનાવી દીધી અને જમવાનું બી બધાએ જમી લીધું. ને હવે કાનાજી પેલા 10 વાગ્યા એટલે ઊંઘાડી દઈએ અને પછી બીજું બધું કામકાજ કરીએ. कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः. 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 कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गो. 10:45 થઈ અને બધું કામકાજ ડન થઈ ગયું. કચરા બી વળાઈ ગયા, આખા ઘરમાં વાસણ બી બધા ઘસાઈ ગયા. જો બધું કામકાજ ડન. યોગેશનું જમવાનું કાઢી દીધું, હજુ આવ્યા નહીં એટલે ગાડીની ડ્રેસને બધું રેડી કરી દીધું પહેરવા માટે. બધું કામકાજ ડન કરી દીધું. 9 વાગ્યા 6 પોણા 11 થયા. કાનાજીને ઊંઘાડી દીધા ને કપડાં બી બધા રેડી કરી દીધા. બધું કામ ખાસું બધું કરી દીધું. ને આજે તો પાણી બી નહીં પીવાનું, નિર્જળા એકાદશી એટલે કાલ સવારે બી વહેલા ઉઠવાનું. તો હવે થોડોક આરામ કરીએ ને વ્લોગનો કરી દઈએ અહીંયા જ એન્ડ. તો ગાઈસ, તમને આજનો મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું કાલે નવા વ્લોગમાં.
જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય, સી યુ. The next day, the next day, the next day. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. મસ્ત રેડી થઈ ગયું ને ભગવાન માતાજીની દીવાબત્તી થઈ ગઈ ને કાનાજીને રેડી બી કરી દીધા ને હવે આપણો ઉપવાસ છોડવાનો એકાદશીનો. કાલે એકાદશી હતી એટલે આજે હવે એનું ઉપવાસ છોડવાનો એટલે હવે બધું પૂજાનું બધું રેડી કરીએ. તમે જોતા જજો, આગળ આગળ બતાવતા જઈએ તમને. Krishna Krishna Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna 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 થઈ તો મસ્ત કાનાજીને રેડી કરી દીધા અને ભગવાન માતાજીની દીવાબત્તી થઈ ગઈ. તમે દર્શન બી કરી લીધા અને હવે જે ઉપવાસ કાલે આપણે નિર્જળા એકાદશીનો કરે તો એ રહ્યો હવે છોડવાનો છે. એ પાણી પીને છોડી દઈએ, પછી જઈએ સૂર્યદેવને જળ ચડાવવા માટે. જય શ્રી કૃષ્ણ. આજે નિર્જળા એકાદશી વ્રતનું પારણું કરી રહ્યા છીએ. ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી અમારું વ્રત સફળતાપૂર્વક પૂર્ણ થયું. ભગવાન સૌના જીવનમાં સુખ, શાંતિ અને આરોગ્ય અને સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ. જે કોઈએ આ વ્રત કર્યું હોય તેમને ભગવાનની કૃપા હંમેશા પ્રાપ્ત થાય. જય શ્રી કૃષ્ણ. ને અમારાથી કંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. જય શ્રી કૃષ્ણ. હે મારા ઠાકર. હવે સૂર્યદેવના જળ ચડાવવા માટે જઈએ ને મસ્ત કાનાજીને રેડી કરી દીધા ને આપણો ઉપવાસ બી છોડી દીધો. સવારમાં તો કેવું મસ્ત વેધર, પહાડ ઉપર કેવું મસ્ત દેખાય ને, એટલી મસ્ત ચકલીઓ બોલી ને. સૂર્યદેવના જળ પણ ચડાવી દીધું ને જઈશું પાછા ઘરે. થોડો કંઈક નાસ્તો કરીશું ને પછી બીજું બધું કામકાજ ચાલુ કરીએ આપણું. મન તો જે આ પહાડ ઉપર ગમે ને, જે સવારમાં છે એવું મસ્ત દેખાય ને. સેજલ તો ઊંઘી જઈએ, હજુ તો સ્ટોર ઓપન કરવાની વાર એટલે ને પછી યોગેશ બી નાવા તો જતા રહે. બધા વહેલા વહેલા ઉઠી જઈએ ને હવે હું થોડોક નાસ્તો કરી લઉં ને પછી બીજું બધું કામકાજ આપણું ચાલુ કરીએ. વાગ્યા ને અહીંયા દૂધ પણ ગરમ કરવા મૂકી દીધું. સવારે ભગવાનને ધરાયું હતું ને એ રહ્યું દૂધ, થોડુંક ગરમ કરીને પીસ ને જોડે વેફર ને એવું કંઈક નાસ્તો કરી લો થોડોક જ. એકદમ તો બહુ ખવાય નહીં ને પછી તબિયત બગડી જાય, એટલા માટે થોડું થોડું હવે ખાવાનું ચાલુ કરવાનું. દૂધ જોડે ને બટાકાની વેફર કરલી, સવારનો નાસ્તો મસ્ત મજાનો. ચલો તને હવે જમવા બનાવવાની તૈયારી ચાલુ કરીએ. વહેલા જ વાગી ગયા 6:11. હવે જમવા બનાવવાની તૈયારી ચાલુ કરીએ ને ભગવાનના ભોગમાં ધરાવવા માટે બધું બનાવીએ. ચલો ચાલુ કરીએ. 12:04 થઈ ગયો ને જો અહીંયા મગ બનાવવા માટે મૂકી દીધા. આ ડુંગળી લસણવાળા છો ને લોટ પણ બંધાઈ ગયો. અહીંયા કાનાજી ભોગમાં ધરાવવા માટે જૈન એ પણ બની ગયા. થઈ ગયું. હવે રોટલી બનાવવાની બાકી, એ બનાવી દો ફટાફટ. હું ચાલુ કરી દઉં બનાવવાની ને પછી આપણે બીજું બધું કામકાજ કરીએ. કાનાજીની ભોગની પ્લેટ રેડી થઈ ગઈ ભોગ ધરાવવા માટે. એમાં છે રોટલી, પાપડ, મગનું શાક ને ગોળ. હવે ભોગ ધરાવી દઈએ. કાનાજી લઈ લઈએ. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી, આજે બપોરનું ભોજન જમવા.
એમાં છે મગનું શાક, રોટલી, ગોળ ને પાપડ. ચલો કાનાજી, આજે બપોરનું ભોજન જમવા. જય શ્રી કૃષ્ણ. બસ જલ કાનાજીને ભોગ ધરાઈ દે ને ત્યાં સુધી હું બીજી રોટલી બનાવવાની બાકી છે, બનાવી દઈએ પછી જમવા બેસી જઈએ વહેલા વહેલા. બાકી કણેક બનાવીએ. વરસાદ બી પડી ગયો. નવા જાઉં છું સ્ટોરે. ગાઈઝ આજના માટે આટલું જ. મળીશું નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.